સમાચારની શરૂઆત કરીએ। કૌભાંડો માટે કુખ્યાત ખ્યાતિએ બે લોકોના જીવ લઈ લીધા। ખ્યાતિ હોસ્પિટલના એક્શનના નામે હજુ પણ સવાલો ઉઠી રહ્યા છે। ખ્યાતિ હોસ્પિટલમાં વગર બ્લોકેજે 7 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરાઈ અને તેમાં 2 દર્દીના મોત થયા। ખ્યાતિ હોસ્પિટલમાં કેમ્પ કરીને દર્દીઓ લાવી આયુષ્માન કાર્ડ યોજના હેઠળ નાણાં પડાવવા ખોટા ઓપરેશન્સ થયા હોવાના કાંડમાં ઓપરેશન કરનાર ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરાઈ અને 21 નવેમ્બર સુધી તેના રિમાન્ડ મંજૂર થયા છે। જો કે અહીં પોલીસની કામગીરી સામે સવાલો પણ ઉઠી રહ્યા છે। ચેરમેન, ડિરેક્ટર સહિત 5 સામે ફરિયાદ કરવામાં આવી છે, તો એકની જ ધરપકડ કેમ કરવામાં આવી? આ ઉપરાંત હોસ્પિટલમાં ચેરમેન કાર્તિક પટેલે જમીનના નામે પણ એક વેપારી સાથે 21 લાખની છેતરપિંડી કરી, છતાં પોલીસે તેની ધરપકડ નહીં કરી હોવાનું સામે આવ્યું છે। તો આ સાથે હોસ્પિટલના ડિરેક્ટર સંજય પટોલિયાની રાજકોટમાં પણ વધુ એક હોસ્પિટલ છે। સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં સામે આવ્યું કે આ હોસ્પિટલમાં 25થી વધારે ડોક્ટર્સ કામ કરતા હતા, તો તેમની પૂછપરછ ક્યારે કરાશે તે પણ એક સવાલ છે। ખ્યાતિ હોસ્પિટલ બાદ હવે વડોદરાની અંજના હોસ્પિટલ પણ વિવાદમાં આવી છે। વડોદરાની ભાયલીમાં ખ્યાતિ હોસ્પિટલ જેવી જ ઘટના બની હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે। સેવાસીની અંજના હોસ્પિટલ પર દર્દીઓને બિનજરૂરી ઓક્સિજન આપવામાં આવતા હોવાના આરોપ લગાવાયા છે। સરકાર પાસેથી પૈસા પડાવવા આયુષ્યમાન કાર્ડનો દુરુપયોગ કરાતા હોવાના આરોપ લાગ્યા છે। ઓક્સિજન માસ્ક પહેરાવીને વિડીયો ઉતારાય છે। જોકે હોસ્પિટલે આવું કંઈ જ ન થતું હોવાનો ખુલાસો કરતા કહ્યું કે દર્દીને જરૂર પડે તો ઓક્સિજન આપવું પડે। પાલિકાની ટીમે આ આરોપ બાદ હોસ્પિટલમાં તપાસ કરી છે અને ગેરરીતિ સામે આવશે તો પગલાં લેવાની ખાતરી આપી છે। જોકે આ બધી જ હોસ્પિટલ્સ સેવા નહીં પણ મેવા ખાવાના ધંધા કરી રહી હોય તેવા એક બાદ એક કિસ્સા સામે આવી રહ્યા છે। ખ્યાતિ કાંડ બાદ એ જરૂરી છે કે તમામ લેભાગુ હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવે। અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા મામલામાં એક નવો જ ખુલાસો થયો છે। હત્યારા પઠેરિયાની સાથે હત્યામાં અન્ય એક શખ્સ પણ સામેલ હોવાનો ખુલાસો થયો છે। અમદાવાદના બોપલ વિસ્તારમાં 10 નવેમ્બરે કાર ધીમી ચલાવવાની ટકોર કરવા બાબતે બોલાચાલી થતા માયકા કોલેજના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કરવામાં આવી હતી। આ વિદ્યાર્થીનો હત્યારો પોલીસ કોન્સ્ટેબલ નીકળ્યો છે। જોકે તપાસમાં પોલીસકર્મી સાથે અન્ય એક શખ્સ પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે। પોલીસની ગાડીનો ડ્રાઈવર દિનેશ ઉર્ફે ડીકે પણ કારમાં હતો। વિદ્યાર્થી પર હુમલો કરીને વિરેન્દ્રસિંહ ઘરે ગયો હતો। ઘરે જઈને તે ખાનગી ગાડીમાં નીકળી ગયો અને ગુજરાત છોડી દીધું હતું। ટ્રાવેલ્સમાં સવારી કરી બાદમાં 2 ગાડી બદલી તે પંજાબ પહોંચ્યો હતો। હત્યારાએ હુમલા બાદ છરીને અવાવરૂ જગ્યાએ ફેંકી દીધી હતી। દિનેશે પઠેરિયાને ભગાડવામાં મદદ કરી હોવાની હાલ તો આશંકા સેવવામાં આવી રહી છે, જેને પગલે તેની પૂછપરછ હાલ હાથ ધરાઈ છે। ખ્યાતિ હોસ્પિટલમાં થયેલ 2 લોકોના મોતને લઈને લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે। ત્યારે એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવતા તેમની અટકાયત કરવામાં આવી। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં કડીના બોરીસણા ગામના 2 દર્દીના મોત બાદ રાજ્ય સરકારે સરકારી યોજનાઓનો દુરુપયોગ કરતી હોસ્પિટલો સામે કાર્યવાહી હાથ ધરી છે। આ હોસ્પિટલ કાંડમાં સરકાર ફરિયાદી બનીને ગુનો દાખલ કર્યો છે, જે બાદ યોગ્ય કાર્યવાહી થાય તેવી સૌ કોઈ આશા રાખીને બેઠા છે। જીવલેણ ખ્યાતિ હોસ્પિટલ સામે વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। આ વિરોધમાં એનએસયુઆઈના કાર્યકરો હોસ્પિટલ ખાતે તાળાબંધી કરવા પહોંચે તે પહેલા તેઓ અટકાયત કરવામાં આવી, જે બાદ હોસ્પિટલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। ખ્યાતિ હોસ્પિટલમાં થયેલ મોત કાંડને લઈને હવે રાજકારણ ગરમાયું છે, ત્યારે મૃતકોને ન્યાય મળે તે જરૂરી બન્યું છે। સોખડા સ્વામિનારાયણ મંદિરમાં 2 જૂથ વચ્ચે ઊભા થયેલા વિવાદમાં પ્રબોધ સ્વામી જૂથને વધુ એક ઝટકો લાગ્યો છે। સોખડા સ્વામિનારાયણ મંદિરમાં પોતાને હરિપ્રસાદ સ્વામીના ઉત્તરાધિકારી જાહેર કરવાના દાવામાં 2 જૂથો બાખડી પડ્યા હતા। પ્રબોધ સ્વામી અને પ્રેમ સ્વામી અને તેમના સમર્થકોનો વર્ષોથી અંદરો-અંદર ઝઘડી રહ્યા છે। કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે, ત્યારે હવે પ્રબોધ સ્વામી જૂથને વધુ એક ઝટકો લાગ્યો છે। સુપ્રીમ કોર્ટે પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથને કાનૂની પગલાં લેવાની મંજૂરી આપી છે। પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથના ત્યાગ વલ્લભ સ્વામીએ નિવેદન આપ્યું કે સોખડાથી અલગ થયેલા જૂથે મિલકતો ખાલી કરવી પડશે। પ્રબોધ સ્વામી જૂથે વૈકલ્પિક વ્યવસ્થા પણ નકારી હતી। અત્યાર સુધી 30થી વધુ કેસો મંદિર સામે કરાવ્યા। આણંદ અને સુરતમાં પ્રબોધ સ્વામી જૂથના લોકો રહેતા હતા। કોર્ટના આદેશ બાદ હવે તે વૈકલ્પિક વ્યવસ્થા પણ તેઓએ ખાલી કરવી પડશે। ઉનાનો તેલ કાંડ મામલો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે। ભવાની એન્ટરપ્રાઇઝમાં 1 મહિના પહેલા દરોડા પાડવામાં આવ્યા હતા, જે મામલે પૂર્વ ધારાસભ્યએ રેન્જ આઈજીને પત્ર લખ્યો। ગુજરાતમાં આવેલા ઉનામાં તેલકાંડનો મામલો ફરી ગરમાયો છે। ત્યાં આવેલી ભવાની એન્ટરપ્રાઇઝ પર 1 મહિના પહેલા દરોડા પાડવામાં આવ્યા હતા।
જેમાં ત્યાંના પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશે રેન્જ આઈજીને પત્ર લખ્યો છે, જેમાં તેઓએ તેલકાંડમાં કરાયેલા આક્ષેપોને સમર્થન આપતો ઓડિયો ક્લિપ્સ રજૂ કરી છે. જે ઓડિયો ક્લિપ્સમાં અમરીશ અને સમીરના વચેટિયાની વાતચીત છે. અમરીશ, સમીર ભવાની એન્ટરપ્રાઇઝના ભાગીદારો છે. ઓડિયો ક્લિપમાં પોલીસ કર્મચારીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પૈસાની લેતી દેતીની વાત ઓડિયોમાં કરવામાં આવી છે, જેમાં તોડબાજો દ્વારા 3 લાખનો તોડ કરવાનો ઉલ્લેખ કરાયો છે. ઉનામાં થયેલા તેલકાંડમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હતા, જે મામલે હવે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વડોદરામાં કેવાયસી લોકોને પરેશાન કરી દીધા છે. વહેલી સવારથી નાગરિકો લાઈનોમાં કેવાયસી કરાવવા માટે ઊભા રહેવું પડે છે. વડોદરામાં કેવાયસી કરાવવા માટે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. શિષ્યવૃત્તિ સહિતના અન્ય લાભો માટે કેવાયસી કરાવવું ફરજિયાત છે, પરંતુ વડોદરાના સમા વિસ્તારમાં ઉત્તર ઝોન કચેરીમાં આવેલી વહેલી સવારથી જ લોકો પહોંચી જાય છે, પરંતુ કર્મચારીઓ સમયસર નથી આવતા તો ક્યારેક સર્વર નથી ચાલતા, જેના કારણે લોકોને ધક્કા ખાવાનો વારો આવે છે. શાળા અને કોલેજો છોડી વિદ્યાર્થીઓ આવી રહ્યા છે, તો બીજી તરફ સિનિયર સિટીઝન સવારથી ધક્કા ખાઈને હેરાન પરેશાન થઈ રહીને પરત ફરવું પડે છે, પણ તેમનું કામ થતું નથી. ક્યારેક તો એક દિવસમાં 100 થી 150 ટોકન જ આપવામાં આવે છે, તેમ છતાં પણ કામ થતું નથી. રેશનિંગ કાર્ડમાં વધુ નામ હોવાના કારણે વધુ સમય લાગતો હોવાના બહાના પણ સામે આવ્યા છે. સુરતમાં ભાવિ શિક્ષકો તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થાના અભાવે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર થયા. સરકાર દ્વારા 13,852 વિદ્યાસહાયકો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી અને અરજીની પ્રક્રિયા શરૂ કરી દેવાય, પણ સુરતમાં ધીમી ગતિએ ચાલતી પ્રોગ્રેસને લઈ ઉમેદવારોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. તંત્ર દ્વારા કોઈ યોગ્ય મેનેજમેન્ટ ન કરાતા ઉમેદવારો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર થયા. ઉમેદવારો પગથિયા પર અને નીચે બેઠેલા જોવા મળ્યા. સુરત જિલ્લા પંચાયત ખાતે લાંબી કતારો જોવા મળી. સુરત, તાપી તેમજ અલગ અલગ જિલ્લાઓમાંથી નોકરી મેળવવા માટે ઉમેદવારો આવ્યા. મોડી રાત્રે જ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની ઓફિસ બહાર બેસી જાય છે, પણ તેમ છતાં તેમનો વારો નથી આવતો. જો કે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચતા તમામ અધિકારી કર્મચારીઓ દોડતા થયા હતા અને નીચે બેઠેલા તમામ અરજદારોને ઉપર હોલમાં બોલાવી લેવાયા. ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઈડીએ મોટી કાર્યવાહી કરી. બોગસ બેંક એકાઉન્ટ બનાવી ગેરકાયદે રૂપિયા મોકલતા હોવા અંગે તપાસ થઈ. મહારાષ્ટ્ર, ગુજરાતમાં 23 સ્થળો પર ઈડીના દરોડાથી હડકંપ મચી જવા પામ્યો છે. તમામ જગ્યાએ ઈડીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મહારાષ્ટ્રમાં વોટ ફોર કેશ સંદર્ભે 125 કરોડ રૂપિયાની હેરાફેરી બાબતે અલગ અલગ ઠેકાણે દરોડા પાડ્યા. અમદાવાદમાં 13 જગ્યાએ, સુરતમાં 3 જગ્યાએ, માલેગાંવમાં 2 જગ્યાએ, નાસિકમાં 1 જગ્યાએ અને મુંબઈમાં 5 જગ્યાએ એક સાથે દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ દરોડા દરમિયાન વિવિધ દસ્તાવેજો અને પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે, જે તપાસની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. બોગસ બેંક એકાઉન્ટ થકી મહારાષ્ટ્રમાં ગેરકાયદેસર રીતે રૂપિયા મોકલવામાં આવતા હતા. કોને કેટલા રૂપિયા મોકલવામાં આવ્યા છે તે વિશે તપાસ થશે. ભૂતિયા રેશન સંચાલકોને રોકવા માટે પુરવઠા વિભાગ સજ્જ બન્યું છે. હવે બાયોમેટ્રિક સિસ્ટમથી જ લોગિન કરી શકાશે. ભૂતિયા રેશન સંચાલકોને રોકવા રાજ્યના પુરવઠા વિભાગે નવી વિતરણ વ્યવસ્થા શરૂ કરી છે. રાજ્યભરમાં 17,000થી વધુ રેશન સંચાલકો હવેથી બાયોમેટ્રિક સિસ્ટમથી જ લોગિન કરી શકશે. બાયોમેટ્રિક લોગિન કર્યા પછી જ વિતરણ વ્યવસ્થા શરૂ કરી શકાશે. રેશન દુકાનોમાં ઓનલાઈન સિસ્ટમમાં લોગિન થવા માટે રેશન સંચાલકોના જ બાયોમેટ્રિકનો ઉપયોગ પણ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ગાંધીનગરમાં કંટ્રોલ રૂમમાં સિસ્ટમથી રેશન સંચાલકો પર સીધી નજર રાખી શકાશે. રેશન સંચાલક અન્ય કોઈ વ્યક્તિના નામથી બાયોમેટ્રિક રજીસ્ટ્રેશન કરાવશે તો તેના સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી પહેલા સંસ્કાર પેનલના કલ્પક મણિયારે ભ્રષ્ટાચારને લઈને ગંભીર આક્ષેપ કર્યા છે. રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં મામા ભત્રીજાનો શાબ્દિક જંગ થંભવાનું નામ નથી લેતો. ભાજપ વર્સિસ ભાજપના જ આ જંગમાં કલ્પક મણિયારે કેટલાક મોટા આરોપ લગાવતા કહ્યું કે બેંકના ભ્રષ્ટાચારીઓને ભાજપ કે સંઘ કેમ સમજાવતું નથી. જૂનાગઢ, મુંબઈ બ્રાન્ચમાં ભ્રષ્ટાચાર થાય છે, પણ બધા આંખ આડા કાન કરે છે. અમારી પેનલના બધા લોકો સંઘ સાથે જોડાયેલા છે, તેમ છતાં અમારા ઉમેદવારોને ધમકાવાઈ રહ્યા છે. સામદામ દંડનો ઉપયોગ કરાઈ રહ્યો છે. સહકાર પેનલ લોકોને ગુમરાહ કરી રહી છે. બેંકને ભ્રષ્ટાચાર મુક્ત નહીં કરીએ ત્યાં સુધી લડત કરીશું. અમે હારી જઈશું તો પણ લડત ચાલુ રાખીશું અને જીતી જઈશું તો કૌભાંડીઓ સામે પગલાં લઈશું. તથા નિર્ણયકર્તાઓ કૌભાંડો પ્રત્યે જે ઉદાસીનતા દાખવે છે, કૌભાંડોને કડક હાથે દામી દેવાના બદલે
કૌભાંડગારોને પ્રોત્સાહન મળે એવું વર્તન કરી રહ્યા છે. સરકાર દ્વારા ગમે એટલા મોટા મોટા ભલે બણગા ફૂંકવામાં આવતા હોય પણ આજે પણ સરકારી દવાખાનામાં દવાના અભાવે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે. એક તરફ ખાનગી હોસ્પિટલો લૂંટી રહી છે તો બીજી તરફ સરકારી હોસ્પિટલોમાં સારવાર માટે દર્દીઓને વલખા મારવા પડે છે. અમદાવાદ હવે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દવાના ધાંધિયા છે અને દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે. રાજકોટની સિવિલમાં થેલેસેમિયાની દવા છે જ નહીં. આ મામલે કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો, જે બાદ સુપ્રિન્ટેન્ડન્ટ નિવેદન આવ્યું કે માર્કેટમાં પણ જથ્થો ઉપલબ્ધ નથી. થેલેસેમિયાના ઇન્જેક્શનનો જથ્થો પણ ઉપલબ્ધ નથી કારણ કે કંપની પણ જથ્થાની અછત છે. આ બાબતે સરકારને પણ રજૂઆત કરાઈ છે. આ મામલે સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્રએ પણ દવાની તંગીનો સ્વીકાર કર્યો છે. સરકારી હોસ્પિટલમાં મોટા ભાગે ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો દવા લેવા જાય છે પરંતુ વિલા મોઢે તેમને પરત ફરવું પડી રહ્યું છે.